चलो विद्यार्थी मित्रों, હવે અગાઉના વિડીયોમાં આપણે શું ભણે તો એક ક્લિયર ખબર હોવી જોઈએ। જનીન સંકેત વિશેની વાતો અગાઉ કરી નાખી। એમઆરએનએ એક રીડિંગ ફ્રેમ તરીકે વર્તે છે અને રીડિંગ કરવાનું કામ કોણ કરે છે તો અનુકૂલક કારક અનુકૂલક અણુ તરીકે જે ટીઆરએનએ છે એ એમઆરએનએ ઉપર જે માહિતી છે એનું રીડિંગ કરવાનું કામ કરે છે ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ। આટલી વાત અગાઉના પીરિયડમાં કરી। ચલો હવે આજે વિદ્યાર્થી મિત્રો આખી સમગ્ર ઘટના અગાઉના જે વિડીયો અને અગાઉની માહિતીને આજે આપણે એમ કહેવાય કે ઉપયોગ કરવાના છીએ। તદુપરાંત જે ફ્રાન્સિસ ક્રિકે જનીન અભિવ્યક્તિ માટે પ્રસ્તાવિત પ્રણાલી મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમાં જે આપી કે ડીએનએ પરથી એમઆરએનએ બનવું પ્રત્યાંતર, એમઆરએનએ પરથી પ્રોટીન બનવું જેને આપણે ભાષાંતર ટ્રાન્સલેશન કહેવાય। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેશનની વાત કરવાના છીએ, એને કે ભાષાંતર। તો પ્રથમ આપણે ભાષાંતરનો મીનિંગ સમજીએ। તમને બધાને ખબર છે હવે વિદ્યાર્થી મિત્રો કે કોષરસમાં રિબોઝોમ નામની અંગિકા જે અંતઃકોષરસ જાળ ઉપર હોય સુકોષ કેન્દ્રીય કોષમાં, આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસમાં મુક્ત હોય કે પછી કણાભસૂત્ર હરિતકણ જેવી અંગિકાની અંદર પણ રિબોઝોમ હોય। તો વિદ્યાર્થી મિત્રો આ રિબોઝોમ નામની અંગિકા પર જ પ્રોટીન બનવાની ક્રિયા થાય, પ્રોટીન સબસ્ટ્રેટ। હવે પ્રોટીન એટલે શું તો બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એક કે વધુ પોલીપેપ્ટાઇડ શું કહેવાય થી બનેલી રચના અણુ મહાણ એકથી વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા થી બનેલી રચના। હવે પ્રત્યેક પોલીપેપ્ટાઇડની શૃંખલામાં મોનોમર તરીકે એમિનો એસિડ હોય છે। તો આમ એમિનો એસિડનું બહુલીકરણ થાય, પેપ્ટાઇડ બંધથી એમિનો એસિડ જોડાય એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલા બને। હવે જાણીએ છીએ કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ જુદા જુદા 20 છે અને એક નિશ્ચિત ક્રમ, સંખ્યા અને પ્રકાર હોવો જોઈએ, તો જ એમ કહેવાય કે પોલીપેપ્ટાઇડ શૃંખલાની વિશેષતા। તો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની ક્રિયા એને કે અનુક્રમ વગેરે એ કોણ તો એના માટે પ્રોટીન બનવાની ક્રિયા રિબોઝોમ નામની અંગિકા પર થાય, પણ એના માટે અનુક્રમ માટે ખાસ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા દ્વારા જે બનેલી એમઆરએનએ અહીં આવશે અને એમઆરએનએ પર જે માહિતી હશે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે એમિનો એસિડ ગોઠવાશે। અહીં વિદ્યાર્થી મિત્રો જો પોલીપેપ્ટાઇડ શૃંખલા બતાવેલી છે, થોડીક આકૃતિ સમજી લેજો પછી આપણે શરૂ કરીએ। આ રિબોઝોમ નામની અંગિકા બતાવી છે, એના ઉપર આ સ્થાપિત થયેલો એમઆરએનએ બતાવ્યો છે। એમઆરએનએ 5' શેડો છે, 3' શેડો છે। આ રિબોઝોમની બે બાજુ કીધી કે જે બાજુ પેપ્ટાઇડ શૃંખલા એમિનો એસિડ ના અણુ બતાવ્યા છે ને આ એમિનો એસિડ ના અણુ પેપ્ટાઇડ બંધથી જોડાઈ ગયા એટલે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે બની રહી છે નિર્માણ પામતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે। જે બાજુ પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે એ રિબોઝોમની એ સાઇડ ને પી સાઇડ કહીએ છીએ। આ એક ટીઆરએનએ બતાવ્યો છે, આ બાજુની સાઇડ ને રિબોઝોમની આ બાજુથી એમિનો એસિડનું સંકુલ આવી રહ્યું છે એને આપણે એ સાઇડ કહીશું જે 3' શેડા તરફ હોય અને વગેરે। પોલીપેપ્ટાઇડ શૃંખલામાં વિદ્યાર્થી મિત્રો એક ટર્મિનલ એન એમિનો ટર્મિનલ હોય એમિનો બીજા છેડે અહીં સી ટર્મિનલ આપણે બોલતા હતા 11 માં નહીં આવે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાષાંતરની વાત કરીએ તો એમઆરએનએ પરની માહિતી પ્રમાણે એમિનો એસિડ ગોઠવાઈ ને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની ક્રિયા, તો એને આપણે એક સરળ શબ્દમાં ભાષાંતર કહેવાય। ચલો એમઆરએનએ પરની જે માહિતી એ માહિતી આપણને ખબર છે એક એક એમિનો એસિડને સૂચવતા 3 અક્ષરના બને 3 નાઇટ્રોજન બેઝના બનેલા જનીન સંકેત જે આપણે ટ્રિપ્લેટ કોડોન કહેતા હતા અને એ માહિતી પ્રમાણે એમિનો એસિડ ગોઠવવાના છે, ગોઠવાઈને પોલીપેપ્ટાઇડની શૃંખલા ટૂંકમાં અહીં આપણે એમિનો એસિડનું બહુલીકરણ થઈ અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવાની છે। એમિનો એસિડનું બહુલીકરણ પોલિમરાઇઝેશન અને કારણ કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ એમિનો એસિડનો પોલિમર છે વિદ્યાર્થી મિત્રો,
તો હવે એ આખી ઘટના, તો હવે પ્રશ્ન એ થાય કે માની લો કે આ રહ્યું એક પ્રવાહી આધારક, ચાહે કોષરસ હોય કે કોઈ અંગિકાનો રસ હોય. આ આધારકની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા એમિનો એસિડ હશે, ઘણા ટીઆરએનએ હશે. હવે વિદ્યાર્થી મિત્રો એમિનો એસિડને સક્રિય થવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ કોણ આપે? તો એટીપી માંથી શક્તિ મેળવે. તો એટીપી માંથી એમિનો એસિડ શક્તિ મેળવે, પોતે સક્રિય બને અને ટીઆરએનએ સાથે જોડાય અને આ જોડાણની ક્રિયા ઝડપી થાય એટલા માટે ચોક્કસ સિન્થેટેઝ ઉત્સેચક પણ ભાગ લે. એક બાબત ટીઆરએનએ ના ઉપયોગની. બીજી આ ટીઆરએનએ ની મદદથી એમિનો એસિડને જોડાવા માટે પેપ્ટાઇડ બંધ રચાય, એમાં પણ ભાગ લે. આ પેપ્ટાઇડ બંધ રચનાની અંદર આપણે ભણીશું કે રિબોઝોઇમ એને કે 23S rRNA ભાગ લે છે. 23S rRNA ભાગ લે, જે ઉત્પ્રેરક એને કે ઉત્સેચક તરીકે વર્તે છે. તો અહીં વિચારો કે અહીં ઉત્સેચક આપણે સિન્થેટેઝ બોલીએ છીએ, અહીં રિબોઝોઇમ તરીકે આપણે કહેતા હતા કે ન્યુક્લિક એસિડના બનેલા, અને એમાં 23 સ્વેડબર્ગ rRNA, હું લખી નાખું rRNA, રિબોસોમલ RNA આની અંદર ભાગ ભજવે છે, જે એક ઉત્પ્રેરક તરીકે. તો એટીપી ની એનર્જી બે રીતે યુઝ થઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો. નંબર 1 કે ભાઈ એમિનો એસિડને સક્રિય કરવા અને ટીઆરએનએ સાથે જોડવા, અને નંબર 2 પેપ્ટાઇડ બંધ કરવાનું. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એમિનો એસિડને શક્તિ મેળવી સક્રિય બને. તો વિદ્યાર્થી મિત્રો જો આ એમિનો એસિડને બતાવ્યો છે, જે ASN એટલે એસ્પરેજિન છે. એમિનો એસિડના બધા નામ છે, વેલાઇન છે, એલેનિન છે, વેલાઇન છે, સેરિન છે, મિથિયોનિન છે. આ વિદ્યાર્થી મિત્રો tRNA છે, ટ્રાન્સફર આરએનએ. તો વિદ્યાર્થી મિત્રો આ tRNA સાથે ચોક્કસ એમિનો એસિડ જોડાશે. જો UUA પ્રતિસંકેત હશે એન્ટિકોડોન, તો એની સાથે એસ્પરેજિન નામનો એમિનો એસિડ જોડાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જોડાણ બનવા માટે પહેલા એમિનો એસિડ સક્રિય થશે, સિન્થેટેઝની મદદથી જોડાશે, અને આ જોડાવાની જે પ્રક્રિયાને સંકુલ બને છે એને એસ્પરેજિન એસાઇલ tRNA સંકુલ કહેવાય. આ બનવાની ઘટનાને tRNA નું આવેશીકરણ, tRNA એમિનો એસાઇલેશન. તો યાદ રાખજો tRNA એમિનો એસાઇલેશન એટલે શું? અહીં ઉદાહરણ તરીકે હું કહી શકું ASN એસાઇલ tRNA બન્યું કહેવાય. ચલો આ જે બને એનું નામ મારે શું કહેવાય? આ સંકુલનું નામ કે ભાઈ ASN એમિનો એસિડ કયો એસ્પરેજિન જોડાયેલો છે એટલે ASN, એસાઇલ એટલે બંનેનો જોડાયેલો છે, અને tRNA. તો ચલો આવા લોટ ઓફ સંકુલો બને. કેટલા લોટ ઓફ? તો બધાને ખબર છે કે એમ કહેવાય કે 20 એમિનો એસિડ જુદા જુદા હોય, બધા માટે આવા સંકુલો હોય. બીજા શબ્દોમાં કહીએ તો આવા tRNA વિદ્યાર્થી મિત્રો 61 પ્રકારના હોય. 61 પ્રકારના, કારણ કે આપણે જાણીએ છીએ કે જનીન સંકેત એમિનો એસિડ સૂચવે છે એ 61 પ્રકારના છે. તો 61 ઓપોઝિટ પ્રતિસંકેત ધરાવનારા 61 જે જનીન સંકેતના પ્રતિસંકેત ધરાવનારા tRNA પણ હોવાના. તો ચલો આવા ઘણા સંકુલો બનવાના, બધા સંકુલને આવું કહેવાય એમિનો એસાઇલ tRNA. એટલે એમિનો એસિડનું નામ બોલવામાં આવે મારે. અહીં એસ્પરેજિન, આને જ પર્ટિક્યુલર મારે કહેવાય એસ્પરેજિન એસાઇલ tRNA. આને મારે કહેવાય વેલાઇન એસાઇલ tRNA, અને એલેનિન એસાઇલ tRNA. આ વેલાઇન એસાઇલ tRNA હતું પણ તૂટી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રથમ
tRNA નું આવેશીકરણ ટૂંકમાં tRNA સાથે એમિનો એસિડ જોડાય અને ક્રિયા શરૂ થાય. ચલો આ પહેલી ઘટના થઈ વિદ્યાર્થી મિત્રો. પહેલું આ બનવું જોઈએ અને એને આપણે tRNA નું S લઈશું. હવે આપણી બુકમાં વિદ્યાર્થી મિત્રો રિબોઝોમની વાત કરી છે. હવે રિબોઝોમ માટે આપણે કહી શકાય કે એક ખાસ શબ્દ રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષીય ફેક્ટરી છે. કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા એ રિબોઝોમ અંગિકા વડે જ શક્ય બને, એના વડે જ થાય. એટલા માટે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષીય ફેક્ટરી તરીકે રિબોઝોમને ઓળખવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડુંક રિબોઝોમ વિશે વિચારીએ કે રિબોઝોમની રચનામાં તમે જુઓ કે બે પેટા એકમ છે, એક મોટો પેટા એકમ અને બીજો નાનો પેટા એકમ. બે પેટા એકમો છે. તો રિબોઝોમ એના બે પેટા એકમ. ચલો એમાં જે નાનો એકમ છે વિદ્યાર્થી મિત્રો, એ નાનો એકમ સાથે mRNA જોડાય છે. તમે જોઈ શકો છો mRNA જોડાય છે નાના એકમ સાથે. કયો ઘટક જોડાય? નાનો એકમ મોટો, એની સાથે કઈ mRNA જોડાયેલો છે. બીજી વાત, એની બે બાજુ છે. આ રિબોઝોમની બે બાજુ, 3' બાજુ અને 5' બાજુ છે એને P સાઇટ કહેવાય. પેપ્ટાઇડ સાઇટ, પેપ્ટાઇડ શૃંખલા બને છે. અને 3' સાઇટ એ સાઇટ કહેવાય કારણ કે આ બાજુથી એમિનો એસાઇલ tRNA આવતા હોય છે. એમિનો એસાઇલ tRNA જોડાયેલા આવતા હોય છે. એટલે એમિનો એસિડ વાળી સાઇટ છે ત્યાંથી આવી રહ્યા છે એટલે એ સાઇટ. અહીં પેપ્ટાઇડ શૃંખલા બની રહી છે એટલે B સાઇટ. એવી બે બાજુ છે. બીજી વાત કરું વિદ્યાર્થી મિત્રો કે રિબોઝોમ નામની અંગિકામાં લગભગ 80 પ્રકારના વિવિધ પ્રોટીન્સ ભાગ ભજવે છે. અને વિવિધ RNA ભાગ ભજવે છે. વિવિધ RNA એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ RNA માં યાદ કરજો કે RNA પોલિમરેઝ 1 28 sRNA પેદા કરતું હતું, 18S પેદા કરતું હતું, 5.8 sRNA પેદા કરતું હતું. RNA પોલિમરેઝ 3 5S RNA પેદા કરતું હતું. 23 sRNA પણ આવ્યો શબ્દ. આ બધા થયા એટલે મારે કહેવાય વિવિધ પ્રકારના RNA. તો ચલો આ વિવિધ પ્રકારના RNA અને પ્રોટીનનો બનેલો છે. એટલે જ આ રિબોઝોમ નામની અંગિકાને મારે એમ કહેવાય કે ન્યુક્લિયોપ્રોટીન કહેવાય. ન્યુક્લિયોપ્રોટીનની બનેલી કહેવાય. જેમ વાયરસ પણ ન્યુક્લિયોપ્રોટીનના બનેલા, રંગસૂત્રો પણ ન્યુક્લિયોપ્રોટીનના બનેલા, કારણ કે એમાં મેઇન બે ઘટકો હોય બંધારણીય અણુઓ, એક ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. અહીં ન્યુક્લિક એસિડ તરીકે રિબોઝોમ અને બીજા પ્રોટીન્સ. એટલા માટે એને આપણે ન્યુક્લિયોપ્રોટીન ઘટક તરીકે બોલીએ છીએ વાયરસની માફક. આ વિદ્યાર્થી મિત્રો રિબોઝોમ વિશે મહત્વની વાત છે. અને એમાં વિદ્યાર્થી મિત્રો જે 23S રિબોઝોમ RNA આવે છે, 23S એ અહીં ઉત્પ્રેરક અથવા ઉત્સેચક તરીકે વર્તે વિદ્યાર્થી મિત્રો. અને ક્યારે? તો પેપ્ટાઇડ બંધ બનાવવા માટે. વિદ્યાર્થી મિત્રો એમિનો એસિડ વચ્ચે આ પેપ્ટાઇડ બંધ બની રહ્યા છે. પેપ્ટાઇડ બંધ, એ પેપ્ટાઇડ બંધ બનવા માટે આ ઉત્પ્રેરક તરીકે વર્તે છે. કોણ? 23S RNA. 23S RNA રિબોઝોમલ RNA જે ઉત્પ્રેરક તરીકે, અને એને આપણે રિબોઝોઇમ કહીશું. અંગિકાને રિબોઝોમ કહેવાય, આને રિબોઝોઇમ બોલવામાં આવે છે. તો ચલો આ રીતે આ એક કોષીય ફેક્ટરી છે, એની અંદર આ ઘટના થતી હોય. ચલો હવે આટલી સમજ્યા બાદ હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો મુદ્દો ભાષાંતરીય એકમની કલ્પના કરો. ભાષાંતરીય એકમ. અહીં વિદ્યાર્થી મિત્રો ભાષાંતરીય એકમ એટલે આનું ભાષાંતર થવાનું છે. એને કે mRNA નું ભાષાંતર થવાનું છે. કારણ કે mRNA જ
કોષ કેન્દ્રમાં રહેલા જનીન એટલે કે બંધારણીય જનીન એની જે આપણે સિસ્ટોન ચાહે પછી પોલિસિસ્ટોનિક મોનોસિસ્ટોનિક એમાંથી જે માહિતી લઈને આવ્યા છે કે એમિનો એસિડનો કયો અનુક્રમ ગોઠવવો એ માટેની જે માહિતી એ mRNA લઈને આવે છે આ વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડના ક્રમ પ્રમાણે અને એમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ નાઇટ્રોજન બેઝ વિદ્યાર્થી મિત્રો એને આપણે જાણી શકીએ અને બીજા શબ્દોમાં આપણે આગળ બોલ્યા કે આ જે એક રીડિંગ ફ્રેમ છે પણ આ રીડિંગ કરવાનું કામ કોણ કરશે tRNA પર રીડિંગ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો રિબોઝોમ નામની અંગિકા ઉપર રીડિંગની ક્રિયા થતી હોય એટલે mRNA રિબોઝોમ ઉપર ગોઠવાયેલો છે હવે વિદ્યાર્થી મિત્રો આ mRNA હવે એ જ આપણો સહી કિલો ભાષાંતર માટેનો એકમ હવે યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો ભાષાંતરની ક્રિયાની અંદર અહીં હું AUG લખ્યો જે અહીં પ્રારંભક સંકેત તરીકે વર્તે બધાને ખબર છે અને આપણે આગળ ભણી ગયા જનીન સંકેતોના ગુણધર્મો તરીકે અહીં AUG પ્રારંભક સંકેત તરીકે વર્તે આખી ભાષાંતરની ક્રિયા પૂરી થવા માટે છેલ્લે UAA જેવા વિદ્યાર્થી મિત્રો અર્થહીન સંકેત જે આપણે સ્ટોપ સિગ્નલ તરીકે બોલતા હતા તે સિગ્નલ તરીકે અર્થહીન સંકેત આવે અર્થહીન સંકેત એટલે ભાષાંતરની ક્રિયા પૂરી થાય ચલો આ બે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક સંકેત માટે આપણે સ્ટાર્ટ સિગ્નલ પણ બોલતા હતા અહીં તમે AUG મે લખ્યો છે તો AUG એ પ્રારંભક અને ત્યાં મિથિયોનિન માટેનો સંકેત પણ છે બાકીના વચ્ચેના ત્રણ અક્ષરના વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ અક્ષરના સંકેતોની તમે કલ્પના કરો ત્રણ અક્ષરના સંકેતોની બરાબર અહીં કલ્પના કરી શકો ચલો ક્લિયર એ રીતે બધા સંકેતો છે તો એક બીજી બાબત યાદ રાખજો કે અહીંથી પ્રારંભ થવાનો છે અને અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આના આગળનો ભાગ એટલે કે 5' શેડાના પ્રારંભિક સંકેતના આગળના ભાગે કોઈ આવા આવેલા હોય તો એનું ભાષાંતર થતું નથી માટે અનટ્રાન્સલેટેડ રીજિયન કહેવાય 5' શેડે પ્રારંભિક સંકેતથી આગળનો બધો જ કે જેનો ભાષાંતર થવાનું નથી એટલે આના પ્રમાણે એમિનો એસિડ ગોઠવવાનું એ જ રીતે આ અર્થહીન સંકેત સ્ટોપ સિગ્નલ એ ભાષાંતર અટકી જવાનું છે હવે માની લો કે અહીં CUU સંકેત આવેલો છે તો આનું પણ ભાષાંતર નહીં થાય એટલે આ પણ ETR તો UTR માટે ગુજરાતીમાં ભાષાંતર રહિત વિસ્તાર કે જેનો ભાષાંતર નથી થવાનો એવો વિસ્તાર પાછો બોલાશે તો ભાષાંતર રહિત વિસ્તાર ક્યાં હશે 5' શેડે પ્રારંભિક સંકેત જે છે એના આગળનો બધો જ વિસ્તાર એ જ રીતે બીજા છેડે તો 3' શેડે ક્યાં આગળ સ્ટોપ સિગ્નલની પાછળ નો વિસ્તાર આ બધો જ એને આપણે UTR તરીકે બોલીશું UTR અનટ્રાન્સલેટેડ રીજિયન વિદ્યાર્થીઓ ચલો આખો બંધા આ જે ભાષાંતર એકમની આપણે સમજ મેળવી આ ભાષાંતર એકમ છે અને વચ્ચેના તો ત્રિઅક્ષરી સંકેત છે એ પ્રમાણે એમિનો એસિડ ગોઠવવાની ક્રિયા થાય હવે વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો ભાષાંતર પ્રક્રિયાની સમજવી છે ભાષાંતરની પ્રક્રિયા ચલો ભાષાંતરની પ્રક્રિયામાં શું થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં બતાવે છે પણ સૌપ્રથમ કોણ ગોઠવાયો હશે તો અહીં AUG સંકેત છે વિદ્યાર્થીઓ એના લીધે જેમ અહીં મેં બતાવ્યા છે એવા અહીં બે એસાઇલ સંકુલો ગોઠવાયેલા હશે જેમ અહીં બે એસાઇલ સંકુલ છે એવી રીતે પ્રથમ અહીં એસાઇલ સંકુલ હશે વિદ્યાર્થી મિત્રો એ આપણે કલ્પના કરીએ કે રિબોઝોમ નામની અંગિકા શરૂઆતની અંદર અહીં હશે રિબોઝોમ નામની અંગિકા શરૂઆતમાં અહીં પ્રથમ વિદ્યાર્થી મિત્રો આ રીતે અને એના ઉપર UAC પ્રતિસંકેત ધરાવનારો અને મિથિયોનિન ને લઈને આવનારો
ફર્સ્ટ સ્ટાર્ટ સિગ્નલ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં મિથિયોનિન SITRNA સંકુલ આવ્યું. એ જેવું અહીં આવે એટલે તરત જ UCC સેરીનો સંકેત છે વિદ્યાર્થી મિત્રો. એટલે બીજું SI સંકુલ અહીં આવશે AGG પ્રતિસંકેત વાળું. એની સાથે અહીં સેરીન નામનો એમિનો એસિડ જોડાયેલો હોય. હવે જેવા બે નજીક આવશે વિદ્યાર્થી મિત્રો એટલે તરત જ અહીં આના બંધારણમાં રહેલું એડિશિયસ RNA જે રિબોઝોઇમ નામના ઉત્પ્રેરક તરીકે વર્તે છે એ શું બનાવશે? બેની વચ્ચે પેપ્ટાઇડ બંધ. તો ચલો આમ પહેલો અને આ બીજો, પહેલો અને બીજો. હવે વિદ્યાર્થી મિત્રો થોડા સમય પછી ત્રીજું સંકુલ આવશે. જો અહીં GUG છે, GUG સંકુલ છે. તો હવે જો GUG સંકુલ ક્યારે ગોઠવાશે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો કે હવે આ જે રિબોઝોમ નામની અંગિકા એક જનીન સંકેત જેટલી, એક જનીન સંકેત એટલે 3 નાઇટ્રોજન બેઝ જેટલી ખસશે. કોણ ખસશે? રિબોઝોમ. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ રિબોઝોમ નામની અંગિકા મારે અહીં બતાવે. તો જેવા વિદ્યાર્થી મિત્રો ખસે કે તરત જ આ tRNA ફ્રી થઈ ગયો. હવે tRNA અલગ પડી ગયો. કોનાથી અલગ પડી ગયો? જનીન સંકેતથી પણ અલગ પડી ગયો જે UAC પ્રતિસંકેત અને મિથિયોનિનથી પણ અલગ. જેવો એ અલગ પડે એટલે તરત જ ત્રીજા નંબરનો હવે એમિનો એસિડ લઈને આવનાર કોણ હશે વિદ્યાર્થી મિત્રો? વેલાઇન લઈને આવનારો જે tRNA અહીં આવી જશે. એ tRNA ઉપર પ્રતિસંકેત અહીં તમે જોઈ શકો તો CAC વાળો અહીં આવી જશે. અને જેવો ત્રીજા નંબર સાથેનો પેપ્ટાઇડ બંધ રચાય એ પેપ્ટાઇડ બંધ રચવામાં કોણ ભાગ ભજવે? એટલે તરત જ પાછો આ રિબોઝોમ નામનો અંગિકા એક સંકેત ખસીને ક્યાં આવી જવાની? અહીં આવી જવાની. જો આમ ખસતી જાય છે અને ફરી પાછો આ રહ્યો એ અહીંથી પ્રેગ અને આ tRNA. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જો આ tRNA ને મેં રિમૂવ કર્યા. ચલો આ બે જોડેલા, પહેલો બીજો. હવે ત્રીજો જોડાય છે. તો ચલો આ પણ માની લો કે રિમૂવ. તો હવે ફરી વિચારીએ કે રિબોઝોમ નામની અંગિકા ફરી પાછી આમ ખસી ગઈ અને અત્યારે આપણે રિબોઝોમને બુકમાં આ રીતે આમ મેં બતાવ્યું. તો ચલો આ ત્રીજા નંબરનો એમિનો એસિડ, ચોથા નંબરનો, પાંચમા નંબરનો આમ ગોઠવાઈ રહ્યો છે. અને આ રીતે તો ચલો રિબોઝોમ ખસે છે. કઈ તરફ ખસે છે? 5 થી 3 તરફ. કેટલો? એક એક જનીન સંકેત ખસે. ફરી પાછા આને ગોઠવવા માટે વિદ્યાર્થી મિત્રોએ થોડો ખસે અને આમ જશે રિબોઝોમ અને આવશે આમ. એટલે આ બાજુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુએ કે શું થઈ રહ્યું છે? પેપ્ટાઇડ શૃંખલા બની રહી છે. માટે P સાઇટ અને આને આપણે કીધું નિર્માણ પામતી પોલીપેપ્ટાઇડ શૃંખલા. આ બાજુથી એમિનો એસિડ લઈને આવનારા tRNA છે. એમિનો એસિડ tRNA કહેવાય. એવા એમિનો એસિડ tRNA ઉદાહરણ અહીં આપ્યું. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો હજી ચલો આ ગોઠવાશે તો 3' આ રિબોઝોમ ફરી પાછો આટલા આવી જશે. આ મુક્ત થઈ જશે. ચલો ફરી જોવો, વિચારો કે હવે પેપ્ટાઇડ બંધ બની ગયો. જેવો પેપ્ટાઇડ બંધ બની જાય એટલે રિબોઝોમ ફરી પાછો વિદ્યાર્થી મિત્રો આ રીતે આમ ખસે. કઈ તરફ ખસ્યો? 3' એટલે જેવો આ પેપ્ટાઇડ બંધ ખસે એટલે તરત જ આખું નાખું આ સંકુલ વિદ્યાર્થી મિત્રો UUE વાળું જે આ સંકુલ છે બરાબર એ જે એસ્પરિન લઈને આવી રહ્યું છે એ SN. ચલો એ SN આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આ રહ્યો તરત જ બ્રેક tRNA મુક્ત. તો ચલો અહીં આપણે અહીં જે tRNA બતાવી દઈશું CGU tRNA મુક્ત મેં બતાવ્યું. અને હવે કોની વચ્ચે આ બે ગોઠવાય? આ બે વચ્ચે હવે પાંચમા અને છઠ્ઠા વચ્ચે એમિનો એસિડ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આમ બનતા છે. હવેની સ્થિતિ આવશે જો UAA આવ્યો તો UAA સ્ટોપ સિગ્નલ ચડતીને કોઈ એમિનો એસિડનું સંકુલ અહીં આવીને ગોઠવાશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આપણી આ ભાષાંતરની ક્રિયા અટકી જશે. ભાષાંતરની ક્રિયા અટકી જશે. પણ વિદ્યાર્થી મિત્રો હવે આ બંનેને છૂટું પાડવા માટે
છૂટા પાડવા માટે આ નિર્માણ પામેલ આ બે એમિનો એસિડ અત્યારે જોડાયેલા છે. આ બધું કોની સાથે અત્યારે જોડાયેલું છે તો જો રિબોઝોમ પણ છે. તો હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિમોચક કારક તરીકે ઓળખાનારું વિશિષ્ટ પ્રોટીન જેને આપણે રિલીઝિંગ ફેક્ટર કહીએ. આ રિલીઝિંગ ફેક્ટર વિદ્યાર્થી મિત્રો અહીં જોડાય અને રિલીઝિંગ ફેક્ટર જોડાવાને લીધે વિદ્યાર્થી મિત્રો આ નિર્માણ પામેલી પોલિપેપ્ટાઇડ શૃંખલા અલગ થઈ જાય, ટીઆરએનએ પણ છૂટા પડી જાય, રિબોઝોમ પણ છૂટા પડી જાય. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લે પોલિપેપ્ટાઇડ શૃંખલા બની ગઈ. હવે બરોબર યાદ કરજો, અત્યાર સુધી આપણે કોરાઇન મ્યુટેશન ભણ્યા છીએ. પેલે રીડિંગ ફ્રેમની વાતો કરી હતી. આ એમિનો એસિડનો ક્રમ કોને નક્કી કરી આપ્યો? આ જે એમઆરએનએ ઉપર સંકેતોએ નક્કી કર્યા. પણ એમઆરએનએ ઉપરના જનીન સંકેતોને વાંચવાનું કામ કોને કર્યું? ટીઆરએનએ. ટીઆરએનએ આ સંકેતોને ફક્ત વાંચતા જ નથી પણ પોતે એમિનો એસિડને પકડીને લાવે પણ છે ને ગોઠવે છે. એટલા માટે જ આપણે ટીઆરએનએ ને ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ ભાષાંતર એકમ તરીકે ખાસ એમને ખબર કે આ ભાષાંતરનું કામ કરનારા ટીઆરએનએ છે. તો હવે કમ્પ્લીટ તમને પ્રોટીન સંશ્લેષણની સમજ વિદ્યાર્થી મિત્રો ક્લિયર હોવી જોઈએ. ચલો આમાં આપણે ભાષાંતરની ક્રિયા એટલે શું, એમઆરએનએ પરની જે માહિતી જનીનિક સંકેતોની, આનુવંશિક માહિતી, ત્રિઅક્ષરી સંકેતોની માહિતી છે એ પ્રમાણે એમિનો એસિડ ગોઠવાઈને આવી પોલિપેપ્ટાઇડ શૃંખલા બની. ચલો એક ક્રિયા શરૂ થાય પહેલા શું બનવા જોઈએ? આવા સંકુલ. સંકુલો બનવાની ક્રિયાને ટીઆરએનએ નું આવેશીકરણ, ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન કહેવાય. ઉદાહરણ આપ્યા. ચલો આ માટે શક્તિ કોણ આપશે વિદ્યાર્થી મિત્રો? એટીપી. એટલે એટીપી એમિનો એસિડમાંથી શક્તિ મેળવી પોતે સક્રિય થઈ ટીઆરએનએ સાથે જોડાય, સિન્થેટેડ ઉત્સેચક અને પોતે જે બની ગયા એ હવે આ નામથી આ સંકુલ તરીકે સાથે સાથે એટીપી વડે પેપ્ટાઇડ બનવા તે પણ શક્તિ ખર્ચાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. પેપ્ટાઇડ બંધ બનવા અને પેપ્ટાઇડ બંધ બનવા માટે આ રિબોઝોમની અંદર રહેલું 23SR આરએનએ નામનું પ્રોટીન્સ પણ ભાગ ભજવે છે. ચલો એ બધી વાતો કરી. રિબોઝોમ નામની અંગિકાની વાતો કરી આપણે. બે પેટા એકમ, નાનો પેટા એકમ સાથે એમઆરએનએ જોડાશે. બે બાજુની વાત કરી, પી સાઇટ, એ સાઇટ, પી સાઇટ 5' છેડે હોય, એ સાઇટ 3' છેડે હોય. બરોબર યાદ રાખજો. 80 પ્રકારના વિવિધ પ્રકારના પ્રોટીન્સ એમાં ભાગ લે છે અને વિવિધ આરએનએ પણ એના બંધારણમાં SES, 18S, 5.8S, 5S જે આગળ આપણે ભણ્યા 23S આવા બધા વિવિધ પ્રકારના રિબોઝોમ આરએનએ એમાં ભાગ લે અને આમ રિબોઝોમ નામની અંગિકા ઉપર જ આ પ્રોટીન બનવાની ક્રિયા થાય. માટે આપણે બોલ્યા પ્રોટીન સંશ્લેષણ માટેની કોષીય ફેક્ટરી. અને આખું એમઆરએનએ ભાષાંતર એકમ કીધો. ભાષાંતર એકમમાં પ્રારંભક સંકેતથી ક્રિયા શરૂ થશે. અર્થિંગ સંકેત આવશે ત્યારે ક્રિયા અટકશે. એના આગળ પ્રારંભકના આગળ અને અર્થિંગના પાછળ જે કઈ માહિતી હશે, જનીન સંકેતો હશે એ પ્રમાણે એમિનો એસિડ ગોઠવાતા નથી. એટલે એને ભાષાંતર રહિત વિસ્તાર કહેવાય. આટલો જ ભાષાંતર વાળો વિસ્તાર કહેવાય. એટલા માટે અંગ્રેજીમાં અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે આપણે એને બોલીએ. જ્યારે ભાષાંતરની ક્રિયા શરૂ થાય એટલે પ્રથમ આવે પ્રારંભક, પછી બીજા આવે. જેમ જેમ તો એક રિબોઝોમ સાથે બે એસાઇલ ટીઆરએનએ સંકુલ ગોઠવાયેલા રહે, 2 થી વધારે. ત્રીજો આવે એટલે અગાઉનો સંકુલ દૂર થાય અને પેપ્ટાઇડ બંધ રચી જાય ટીઆરએનએ આર્થિકનો. તો એક બાજુથી એસાઇલ સંકુલ આવશે અને ધીમે ધીમે એમ કહેવાય કે હવે આનું સ્થાનાંતર આગળ વધે એટલે રિબોઝોમ એમઆરએનએ ઉપર ખસે છે. કેટલો ખસે છે રિબોઝોમ એમઆરએનએ માં પર 3' છેડા તરફ? તો એક જનીન સંકેત જેટલો ખસે છે. આટલી બાબતો બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. આના આધારે નીટમાં ઘણું પૂછાય છે એટલા માટે બરોબર સમજો. ચલો વિડિયો છે અને તમારે વારંવાર જોવા, બુકની અંદર આપેલા શબ્દોને સમજો.